સ્ટેજ ઉપર કાર્યકર્તાઓને વિનંતી પોતાની વ્યવસ્થા જાળવે. સ્વયંસેવકોને વિનંતી, તમે જે પાસ લીધા છે સ્વયંસેવક સેવા કરવા માટે, એ ખાલી તમે ભરાવા માટે નથી અને કામ કરવા માટે આપે છે. એટલે વિનંતી, પોતાની વ્યવસ્થા જાળવો. સ્વયંસેવકો ટોરાવર વ્યવસ્થા નીચે બેસી જાઓ. આ રેલી આજુબાજુ ઉભેલા છેલ્લા 15 વર્ષથી આપણા યુવાનોને, નવયુવાનોને આ સમાજની અંદર નવી ઓળખ આપી હોય, એ જ્યોત જગાવી હોય, એવા માન્ય શ્રી અલ્પેશજી સાહેબને લાખ લાખ વંદન. આભાર.
બોલો જય જય શ્રી રામ। जय जय। मंच पर विराजमान क्षत्रिय समाज, गुजरात क्षत्रिय समाजना અગરણી અને આપણા ગાંધીનગરના ધારાસભ્ય જે આપણા સમાજ માટે ખૂબ જ બદલાયો હો તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો। બાળ લગ્નના કુરિવાજ છોડો, જમાનો બદલાયો। તમે શિક્ષણના માર્ગે હાલો, જમાનો બદલાયો। જાગો જાગો ઠાકોરો મારા જાગો। આમ તો જાગેલો છો અડધી રાતે 3 વાગે જો તમે, હા આમ જાગેલો તો પણ આમ અમુક ટાઈમે હું થઈ જાય ખબર નહીં પડતી। એટલે આવા જાગૃત રહો। તો પરિબળો એ છે, ચાહે વ્યસન હોય, નિરક્ષરતા હોય, અંધશ્રદ્ધા હોય, કુપોષણ હોય, બેરોજગારી હોય, આવા અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરીને આજે એના સામે લડવા માટેનો સંકલ્પ કરવાનો છે। સમાજને એક કરવાની વાત આવે, એના ઉજ્જવળ ભવિષ્ય માટેનો નિર્માણ માટેની વાત થતી હોય તો જેના અન્ન ભેગા એના મન ભેગા। આજે તમામ સમાજો, જે સમાજો વર્ષો પહેલા એક મંચ ઉપર આવ્યા, ખેલ દિલીની ભાવના રાખી, વ્યક્તિને કાંઈ મળે કે ના મળે, પણ જે સમાજોએ એના સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી, કે આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો, ખૂબ એમણે સંઘર્ષ કર્યો, એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ એ કઈ રીતે પરિશ્રમ કરતો થાય, કઈ રીતે શિક્ષિત સમાજોએ પ્રગતિ કરી, એમની પાસેથી પ્રેરણા લઈને કઈ રીતે આગળ વધે। એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, અને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજના નિર્માણ કરવા માટે કરીને ક્યાંક નાના મોટું મનમેળ હોય ના હોય તો એને પણ સાઈડમાં રાખીને સમાજના કામમાં એક થજો। મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેના ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાની બેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લા
આવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચા સરદાર સાહેબની તો જોરદાર તાળીઓ પાડો આપણે બધા એકવાર અવાજ આવવો જોઈએ ગાંધીનગરને લાગવું જોઈએ ખખડી તાળીઓ પડે ખબર પડે ચાલુથી ઉડી જાય માતાજી મહારાજ કી જય વેલાત મહારાજ કી જય ભાઈ એક વખત જોરદાર તાળીઓના ગણગણાટથી અક્ષતભાઈનું ભાઈ મોબાઈલની આપણે બધા ટોચ કરી મને લક્ષ્મણ બાપુનું લખેલું આ ગીત બહુ ગમે છે મને યાદ આવે છે એક ભગવતીને મેં યાદ કરી છે આજ તો એ દિવ્ય આત્મા મારીને તમારી વચ્ચે છે નહીં પણ બાપુ ભજનને એને જીવતું રાખ્યું છે પરમ પૂજ્ય નારાયણ સ્વામી પછી બધાય ભજનો ગાય છે હજારો વંદન છે બધાયને પણ લક્ષ્મણ બારોટે ભજનને જીવતું રાખ્યું છે અને એ લક્ષ્મણ બાપુ બારોટ તો અટાણે છે નહીં સ્વર્ગવાસ છે પણ એમનું લખેલું એમની યાદી કરી અને મારે અહીંથી ગાવું છે જોગણીમાં અને સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે જોગણી નાર ચોટીલા વાલી માત ચામુંડા કરજે તું સહાજ રે માડી કરજે તું સહાય બાળક તારા ગર્ભે ઘૂમે અન મોટા મોટા ભૂપતિન મેં એ બાળક તારા ગર્ભે ઘૂમે અન મોટા મોટા ભૂપતિન મેં કેજી ચોટીલા વાલી માતા મુંડા કરજે તું સહાજ રે માડી કરજે તું સહાય સહાજ રે માડી કરજે તું સહાય બાળક તારા ગર્ભે ઘૂમે મોટા મોટા ભૂપતિ નમે બાળક તારા ગર્ભે ઘૂમે મોટા મોટા ભૂપતિ નમે આ કસડો જય જય મુરલીધર